ચાલો જય સ્વામિનારાયણ. આજે અમારે સવિતા માસીની આવ્યા છે મળવા, રાજકોટથી લોધિકાથી. તાર પપ્પાને ઓળખસ? તાર નામ શું? ચશ્મા કાઢ નાખ. તાર નામ શું હે? નૈતિક. તાર નિશિત. તાર પપ્પાને ઓળખસ હે? શું નામ હે તાર પપ્પા? મને ઓળખેસ હે? તે કેમ નો લઈ આવ્યો તાર પપ્પાને? તાર કહેવાય ને આશા પિયા કહેતા હતા નથી આવતા. તો તાર સૂતા હોય ને તો પાણીનો કરસ્યો રેડવાનો. શું કરવાનું? પાણીનો કરસ્યો રેડવાનો. તાર પપ્પા તાર બર્થડેમાં બાળકોને જમાડે, તને ખબર છે હે? ખબર હે? તારે કહેવાનું હો, શનિ રવિ હોય ને તાર પપ્પાને કહેવાનું કાલો મારે જાવું. શું કહેવાનું? અમે હે તને ખબર? તમે રામા મંડળ રમાડ્યું હતું ત્યારે હું આવી હતી, તને ખબર? હું બોલી હતી માઇકમાં, તને ખબર હે? કેવડો હતો? શું થયું હતું? આમાં તાર પપ્પાને તું કહી દે જય સ્વામિનારાયણ એમ કહી દે. તો સુતા હતા બાળક, સાચું કહી દે. મારા પપ્પા સુતા હતા. આ કોણ છે? ફઈબા છે. એને ઘરે ગયો તો રોકાવા. ફઈબાને ઘર ગમે તને? મામાને ઘર જવાનું હોય, ફઈબાને ઘર થોડું જવાનું હોય હે? હે ફઈબાને ઘર ગમે, મામાને ઘર નો ગમે? ક્યાં વધારે ક્યાં ગમે હે? તો ઉપડો મામાને ઘેરે. મને મારા ફઈબાને ઘર જ ગમે, મને મારા મામાને ઘર ઓછું ગમે. હા હું કહું ને મારા મમ્મીનું એમ જ કહું કે મારે પેલા મારે ફયું તાર બેનું પછી. મને મારા ફઈનું એટલું, મને મારે બે મને મારે બે ફઈનું એટલું બહુ જ. હે હે ગમે ને? અહીં રોકાને અહીં નહીં ગમે? હું ફઈ થાવ નહીં તારે? તાર મમ્મી નામ શું છે? ખ્યાતિબેન. હું તેને બહુ એકવાર જ મળી હતી ને, રામા મંડળમાં આવી ત્યારે મળી હતી. ઓમ નથી મળી. તાર મમ્મીને લઈને આવજે હો. એવું કીધું? નાની પછી બધા આવજો. જો અમારે સવિતા માસી ને બધા શું કયો? ફોન કરે બિચારા, પણ મારો ફોન ઉપડે નહીં એવું થાય ને, અને કા કાપી નાખું. મને તો મન થાય એટલે હું ફોન કરું. મને એમ થાય કે આજ મારે ફોન કરવો છે એટલે કરું. શું કયો તમે વિડીયો જોઈને? મજા આવે છે. આ તમારું બધું કામ જોતા જ મજા આવે એમ છે. બધું આ મગજમાં ભગવાને કોમ્પ્યુટર નાખ્યું છે તમારે. શું કરે બધા મંડળ વાળા બેનો? શું કરે બધાને જય સ્વામિનારાયણ? બેઠો નતો એટલે અમે બપોર પછી પર્યાણ કર્યું ભાગ્યા, નકર તમારી પેટ જાય છે. બધાને જય સ્વામિનારાયણ કહેજો. અમે ગયા તા એને ઘરે, મારે ન્યા બોલાવવા હતા. ધૂન કઈ રીતે? કા ધૂન કઈ રીતે ગયા હતા? એટલે ઓલી બેનોને કેમ કહેતી કે આજકાલ આવવાના છે ને તે બધાને ભેગા કરવા ગામમાં ખાને. ઓલા રૂપાળા માસી કોણ? જયા. હા ઈ બહુ સરસ કીર્તન ગાય. ખા યાદ કરે કે નહીં? હું ફોન કરું એટલે કહું એને, નકર એને કે તો ફોન ન હોય એટલે ન. હા હા. અને ઓલા વિજયા બેન હતા એ તો બહુ બીમાર પડી ગયા હતા, માન બેસાસ. એવું? એક મહિનો ખાતી જ નહીં, મોટા મહિનો દાળ પાણી સિવાય કાંઈ. શરીર શરીરનું કામ કરે. તમે રાજકોટ જ રહ્યો? ક્યાં? તરઘડિયા છે કા? ભાઈનું નામ? વિશાલભાઈ ભાઈ ને? શું નામ? સોહમભાઈ. આજે બધા રાજકોટ ને લોધિકા ને કા બધા મળવા આવ્યા છે. આનંદ થયો કે દિવસનું આવું આવું. હા નિવૃત્ત ને તમે તો? હા ના બે ભાઈ ડાયા છે એટલે વિશાલભાઈ ને તો મને અનુભવ છે. ડાયા બે. હા બસ એ જ સાચું ને. હા હા એ તો હું આવી હતી ને તમારા રામા મંડળ રમાયું છે. હું આવતી રહું ને પછી મને માસી ફોન કરે, સવિતા માસી ક્યાં છો? કે અહીંયા હું નીકળી ગઈ હોય, આવી હોય તો 2 કલાક આવવાનું થાય. હમણાં તો હું ન્યાય હતી
લોધિકા ગઈ આરતી હતી. રોકાણા અહીંયા. ઠીક ન્યા રોકાણે અંકલ શું કરે અંકલ શું કરે કાંઈ નતા. એમને આમ તબિયત સારી હા. એની તબિયત સારી. તમે ઉના આવો ઉના ને રાજકોટની બાજુ લોધિકાઈ નથી જવાતું આમાં ઉના આવો હવે આવીશ ક્યારેક એ બાજુ આવીશ ત્યારે શું વિડીયો જોઈને શું પ્રેરણા મળે મજા આવે બધી એમ કે બધી આમ બહારની કોઈ વાત હોય ઈ ખબર પડે, કોઈ દાન આવ્યું હોય એ ખબર પડે, વિદેશી કેવડા દાન આવે છે, લીમડી થી એ પેલા ભાઈ ની આવ્યા હતા દેવા એ હા. બધું આપણે વિડીયો કાયમ જોતી જ હોઉં. તમારા હું ઈ બધા જોતી હોય ને બાજુમાં બેઠા એને બતાવું. તમારા બધાના આશીર્વાદથી આ ચાલે છે આપણે ક્યાં ખબર હતી આવું બનશે ભગવાને બનાવ્યું બધું આપણને આવી લાલચ ય નહોતી. એની મરજી વગર શું થાય કઈ ન થાય દર્શન પછી કરી એની પાછી બધી સહાય આપણી કારણ કે આપણે થોડુંક આમ દોડવું પડે હા, બસ દોડવું પડે એમને તો કાંઈ ન થાય. ભગવાનના પગલા ઈ જોયા હતા, એના દર્શન કર્યા. હા લાઈવમાં કર્યા હતા ને આજ રૂબરૂ કર્યો હા, કર્યા ને દર્શન અત્યારે કરીને કર્યા. આવ્યા છે મંદિરે જેની ઉપર રાખ્યું છે ને. હા વાહ સામે ગૌશાળા પાસે હવે અહીંયા સાફ કરીને પછી બગીચો બનાવવાનો છે. એટલે આ મંદિરમાં છે ને બાજુના છે. સંતોના રૂમ થઈ જાય ને પછી એ બધો આખો બગીચો બનશે પણ ધીરે ધીરે બધું થાય ને હા, એક વાત તોય સારું બની ગયું આમ. પોર ઉનાળે આ ટાણે ઓલી ઓયડીમાં રહીને બનાવતા તો થોડા ટાઈમમાં આપણે બન્યું તો સારું એ જ કહેવાય. ના નથી ચાલુ કર્યો આ ટાઈમે કર્યું તું જો ને થોડા ટાઈમમાં આપણે બની ગયું તો સારું જ કહેવાય. પોતે વિદેશથી એટલું વિડીયો બનાવે. હા મારો પરિવાર જ વિદેશ છે હા, તો એના કાકા મામા માસીની છોકરી મામાની દીકરી કાકાની દીકરી કાકાના દીકરા ભાઈ માસિયાર ભાઈ બધા ત્યાં જ છે તો હું પછી 2 વર્ષે કેમ જાઉં વર્ષે 2 વર્ષે દીકરી અહીંયા જ છે. હા આવે જાય અત્યારે તો અહીંયા છે એને કોર્સ કરવાનો છે ને પછી પાછી જઈશે ત્યાં મકાનનું કાંઈક હતું તો તે પણ બતાવ્યું. વિદેશ તમારા વિડીયો આવ્યા પછી તમે વિદેશ જોઈ લીધું, નકર અમે ક્યાંથી જોઈ લીધા? હવે પાછી જઈશ એટલે બતાવીશ ને મકાન ને મંદિર ને રસોઈ ને રૂમ ને બધું બતાવતા. હા શોપિંગમાં ગયા હોય ત્યાં બધી મોલ ને બધું. પાછી જઈશ એટલે બતાવીશ ભગવાનની દયા હા. આપણેથી કાંઈ ન થાય પાપડ નથી ભાંગે અમારે ભાઈ હુકમ આવું તો કામ કઈ અમારું નહીં. ભાઈ જાય ઈ ઉત્સવ. ગુજરી ગયા અમારે. છે હા, કાં. 2 મહિના થયા. ઓપનિંગમાં જ ઓફ થઈ ગયા આપણે ઉત્સવ હતો ત્યારે આ 2 તારીખે 2 મહિના થયા. હા તો ત્યારે આપણે પહેલા મહિનામાં હતો તો ઈ એને ખૂબ વાહે લાગ્યા, હાલો ને હાલો જાય, પણ મેં કીધું આ છોકરાને બધાને વાત કરી છે, બધાને હારે એમાં જવું છે. કરાવે એટલે એમ કે હલન વયે જાય. અહીં આવતા રહ્યો ને એટલે ત્રણેય વિડીયો મારે આવી જાવ આવતા રહ્યા કોણ એમ કે આ તમારા ઘર કાંઈ નહીં ભગવાનને પ્રાર્થના કરશો એને આત્માને શાંતિ આપે અને ખલાસ થઈ. અહીંયા આવવાની બહુ ઈચ્છા હતી બહુ જ હતી. 2 કલાક મારી વાહે લાગ્યા, અમે ઘરે ગયા હતા ને. જાય ને જાય. તો એવી તકલીફ હોય ને તબિયત ખરાબ હોય તો મને કહેવાય હું મળી જાઉં હા, અહીંયા બેહાડે છોકરાઓને કીધું છે ને તો ઈ કે આયરે તો કે ઈ તમને એને બીજી વાર જાવ પણ કે આપણે જાય પણ એવું તબિયત ખરાબ હોય ને એવું બહુ હોય ને ત્યારે મને ફોન કરે હું આવી જાઉં એવું ન હોય ભલે ને તોય પછી એ જો કોકનો પછામાં ઓલું જીવ રહી જાય ને તો આપણને એમ થાય કે બિચારાને કેવું થયું 2 કલાક આઈસ કરી, પણ હું ન માની. મેં કીધું છોકરાઓને ને બધાને કીધું છે, તો આ છોકરાઓને એમ થાય કે ભાઈ અમને કીધું ત્યાંથી વયા ગયા એમ. એટલે કીધું હવે બધા જાવ તો હારે જાવ, પણ આવી થોડી કોઈ કોઈને ખબર હોય એ જ નહીં. હા ચાલુ કરી દો હાલો હા કરી જ દો ચાલુ હાલો જમવા મારે પછી હમણાં 11 વાગે નીકળવું એટલો દી રોકાઈ જાવ, જાવું છે. હે 2 કલાક આઈસ કરી એમ. હાલો જઈએ. કોઈ તાને હાંકવાની ટેવ નહોતી, 2 વાર ટેવ નહોતી, તોય કે જાવું છે. શું નામ હતું ભાઈનું રમેશ. કાંઈ નહીં હું એને એક માળા કરીશ એને ભગવાન અહીંયા જીવ એનો હોય તો એના આત્માને શાંતિ આપે ને ઈ કે તમે એની હારે બીજી વાર જાવ મને કે તમે એને બીજી વાર જાઓ, પણ તમે વાત કરી હોય ને કે અમે જાય છીએ તો છોકરાઓ તો કાંઈ કે હા. જઈ બસ 8 દિવસ કરી આવો. 8 થી બિચારા ભગવાનની ઈચ્છા હોય એમ આપણું તો ન છે વિડીયો જોતા હશે એટલે વિડીયો જોઈને ભલે કાંઈ હમણાં પોઈન્ટ લખી દે તમને ના 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 લઈ જ લેવાની ને પોઈન્ટ તો લખવાની જ ને ચાલો તમે બધા આવતા જતા હોય તો આવજો અને ક્યારેક આજ તમારે તો ક્યારેક જો આવી પરિસ્થિતિ હોય ને ક્યારેક તમારું કોઈ
એવું એને એમ થતું મળવું જ છે તો તમે તાર મને ફોન કરજો, હું આવી જઈશ. હું હમણાં નહોતી ગઈ અમદાવાદ, અમારે એક બાઈ એવું જ કર્યું હતું, મારા બેનને મળવું જ છે. મેં કીધું હું મળી આવું ને ત્યારે એનો જીવ રહી જાય. હા એમ એટલે પણ એવું હોય ને ત્યારે મને કહી દેવાનું, ભલે હું મળી જાવ એવું ન હોય. ખાટલામાં હોય ને એને એવું હોય તો એની ઘરે મૂકવા ગયા તોય કે મારે આવું છે, કીધું ના રે ના કેટલો તાવ આવ્યો છે તોય કે ના માં જાવ છે એટલે બધી મૂકવા ગયા પાછા તોય ગાડી મૂકવા ગયા. હિંમત વાળા તો બહુ જ એવું હોય ને તે મને કહેવાનું. ભલે આઈને આજ વિડીયો દ્વારા બધાને કહું કે કોઈ એવા તમારા ખાટલામાં હોય ને કોઈને એવી ઈચ્છા હોય કે બેનને મળવું જોવું આશ્રમ, તો મને ફોન કરજો, હું તેડી જઈશ. કેમ કે એ બીમાર માણસો હોય ને એની જે જિંદગી હોય એમાં એને જે આશીર્વાદ મળે. હા એમ, અને એનાથી વધારે કાંઈ ન હોય કે એના આશીર્વાદથી બધું થતું હોય છે. ક્યારેક એની જો જીવ રહી જાય ને તો બહુ તકલીફ થઈ જાય જીવને. હું ઘણી વાર બધાને વિડીયોમાં એમ જ કહું કે મારામાંથી હેતપ્રીત નહીં રાખવાની. અમારે એવા ઘણાય બા છે મને રોજ ફોન કરે, હું કહું બહુ બા નહીં રાખવાનું, ભગવાન મારા. વ્યસન થઈ ગયું. કઈક કામમાં મારો હવે આ બહુ હે હા હા હા. કાલે છે એક ભાઈ આવ્યા હતા, ભડવારના ભાઈ છે, અને એની દીકરીને ભણાવવા માટે, પણ દીકરીને લઈને નહોતા આવ્યા. મેં તમે પેલા દીકરીને લઈને આવો. હવે એ કે જન્મ થયો ને પછી કંઈક મહિના દી રાખી અને મહિના પછી એમાં રોડ ઉપર મૂકીને વહી ગઈ. એ તો કે અમારે ધ્યાન પડ્યું તો અત્યારે છોકરી 7મામાં છે. એ કે બેન અત્યારે ઓની ઘેરે ને ઓની ઘેરે હોય. મેં તમારી લાવો મૂકી જાઓ, હું ભણાવીશ. આશ્રમ એના માટે જ છે આપણે. જો આ ફોન લાઈવ ચાલુ હોય, ફોન આવેલું કાપવો પડે મારે. મેં 4 ફોન કાપ્યા એટલે ક્યારેક એવું થાય નો ઉપડે ને જોજીને તમારા કોક આમાં સગા છે દિવ્યેશભાઈ કે લોધિકાથી બેન, જે બેન આવ્યા છે મારા કાકી છે ઈરાની. લાઈવમાં જોવે છે એટલે આપણે લઈ શું કહીશ બધાને, શું કેવું કે શું કેવું તારે અહીંયા મારા ખોરામાં હે શું કે આમાં બધાને શું કેવું તારે હે આમાં શું કેવું? આમ તો જો તું શું કેવું આમાં? તું મારો વિડીયો જોશ હે? કેમ નથી જોતો? તો જોતો હોય તો હે હે તને ગમશે? હા વિશાલભાઈ જોતા છે એમાં ઘણી વાર ફોન હોય ને ઓનલાઈન દાન હોય. આમ જો બધાને કેતો તને ગયમું અહીંયા? તને અહીં ગયમું? બોલી જ લીધું પપ્પા સુતા હતા કા? હે વિશાલને કીધું હું ફોન કરું તો એમ કે તમે વિશાલભાઈ બધા આવજો, પણ તું જ આવતો નથી. હે તારે રોકાઈ જવું? એ તો એની મરજી વગર નો આવી ગઈ. આજે મને ફોન આવ્યો, મેં 11 વાગ્યા સુધી છું, જો 11 વાગ્યા પછી આવશો તો હું નહીં હોય. આવીશ નહીં? તું કેટલા ભણસ? પેલું તો તને એમાં પેલામાં કયો વિષય બહુ ગમે? ફોન જો એક તને પેલામાં કયો વિષય બહુ ગમે? કેટલા કયું ભણવું શું ગમે? ગુજરાતી, ઇંગ્લિશ, ગણિત શું ગમે? હે ગુજરાતી ગમે? હે તો મને ગુજરાતી બહુ ઓછું આવડે, તું મને શીખવાડજે હો. મને કાના માતરમાં બહુ ભૂલ પડે, તું શીખવાડીશ ને? થેન્ક યુ હો, મને શીખવાડજે. એમ કહેવાય કે મારે ઇંગ્લિશ શીખવું છે, તમારે ભેગું આવવું છે લંડન. હે પણ મને જ લંડન ઓછું ગમે છે, એનું હું કરશું? લંડન મને બહુ થઈ તો 1 મહિનો માન ગમે, પછી ન ગમે. ભાભી ને જો કાલ મારા બેબી ને ફોન આવ્યો, ઈ કે આશા દીદી ને બીજાય છે બધું, એને કયો થોડાક દી અહીં વહી આવે. ઈ કે પછી મારા કાકાની દીકરીને ફોન કર્યો, કે તું ફોન કરજે તારું માને ને. તો ઈ કે થોડાક દી આશા દીદી અહીં વહી. મારી ભાભી એવી માં જ એવી છે કે આપણે આમ એમ થાય કે નસીબે આપણને મળ્યા બધા. ના કોલર એ તો અમરેલી બાજુના, મારું તો ગુંદાળા ગોંડલ. જો ઓલા ભાઈ માં છે ને બોલાવતો હોય જા બાર, એને કે સતીશભાઈ કોણ છે બોલાવીએ જા. સતીશભાઈ ને બોલાવો વિશાલ મોટલ ના સોહમ નાનો.
ઠીક બે સાથે જ છે ને બિઝનેસમાં યશભાઈ ભાઈ આપણે કાંઈ નથી કરતા ભગવાન કરાવે ને આ બધાનો સાથ છે ત્યાર બધું થાય કે બધા સાથ સહકાર આપે એટલે થાય હા ભગવાનને સાથ સહકાર હોય ટીપે ટીપે સરળ હા ધીમે ધીમે થાય ભગવાન કરે બધું બરોબર હાલો બધું રૂમ ને એવું જોઈ લે હાલ સારું તમે એક ટાઈમમાં આટલું બધું સારું જ કહેવાય. એમ બોલાવો ભાઈઓને હા બધા રૂમ બતાવો ને ગયો આવે ભેગા જાઓ ચાલો બધાને જજા કરીને જય સ્વામિનારાયણ તમે બધા પણ વહેલા વહેલા આવજો જેમ બધા આવે છે એમ તમે પણ આવજો બહુ ગરમી છે સખત આવી ગરમીનું ધ્યાન રાખજો નહીં તો તબિયત બગડી જશે લાલ લાલ સાડીમાં લાગે છે પરી બહુ કઈ સાડી ગયો તો અમારું લાઈવ લેવાનું થાય ને મને છે ને અમારા ઘણી કોમેન્ટ કે બેનને એક સાડી નથી અમારા ઘનશ્યામભાઈ 500 સાડી લઈ દીધી પણ અહીંયા આવવાનું થાય ને લાઈવ લેવાનું થાય ને તૈયાર જઈને લાલ સાડી પહેરી એટલે એવું નહીં વિચારતા એના ઘનશ્યામભાઈ પાણી માંગે દૂધ આપે કા ક્યાં ભાગ્યા તમે ક્યાંય નથી જવું બેન તમારે સગાઈમાં કેદી જવાનું છે હવે હું હમણાં 2-4 દી આશ્રમે નથી સેવાવાળા બધા હશે જેનું એડમિશન બાકી છે એ 12 તારીખ સુધીમાં એડમિશન લઈ જાજો 6 થી 12 ધોરણ રહેવું જમવું ભણવું બધું ફ્રી જ છે એટલે 6 થી 12 ધોરણ એડમિશન ચાલુ જ છે લઈ જજો વહેલા એ પહેલાં જેને જરૂર છે એ પરિવાર જ શું માનસી આપણે ભણવાનું છો ના હું કાલે એને ઘરે ગઈ હતી એને મેં કીધું એને ભણવાનું છે એ તો દ્વારકા તો લઈ જઈશ પણ માનસીને ભણવાનું મમ્મીને ને તારે બેયને દ્વારકા આવવાનું છે એવું જ હોય હું કીધું એટલે આવવાનું તારે બસ જગ્યા નહીં હોય તો મારે ખોડામાં બેસાડ લઈશ તને પણ મને માનસી વગર નહીં ગમે મને તારે લવ થઈ ગયો છે હો આમ જો તારે આવવાનું હો અમારા માનસીને મેં કીધું હું તો તારે ભણ તું તારે કેમ કે એના પપ્પાને બિચારાને તકલીફ છે કિડની ફેલ છે અને જે ખાસ ખાસ જરૂર ને એવી દીકરીઓને મારે ભણાવી જ છે તમારું કામ બહુ સરસ છે હું તમારું લાઈફ સરસ હોય છે બહુ મજા આવે છે થેન્ક યુ ઘણાને ગમે ઘણાને નહીં ગમતું હોય ગમે એને વેલકમ ન ગમે એને ભગવાન સારું કરે ઘણાને એવું લાગતું હોય છે કે આ બેન હવે બંધ થઈ જાય સારું બકબક કરતા શું કેવું સાબેન હે એ જેને જેવું લાગે એવું બોલે આપણે બોલ્યા જ કરવાનું કાયરથી જીવવાનું જોઈએ નીડર થઈને જ જીવવાનું એવું પછી બીજું કોણે કીધું તમને કે બોલ બોલ કરે કોમેન્ટ આવી છે એવું તો આવતું હોય એ તો બધું આવે ઈશાળું આશીર્વાદ તમને ગમે છે? હું વાંધો દાદા હે હું વાંધો તમને હોરવે હું ક્યાં હરખાઈ રાખું બહુ રાખે કોણ કે એવું તો કે બધા કેવા દેવાના એ તો અમારે વિચારવું કેવું રાખે કે ન રાખે દુનિયા બધું કે કા ભાઈ દુનિયાનું કામ હું નવરા ઈ જ કરવાનું દાદા નહીં બોલું દાદા અમે ઈ જ વાત કરી છે કે રણિયામણું છે રહેવાની મજા આવે હે દાદા ગમે છે? મને નથી વરવતું એનું શું કરું મારે નહીં તમે ન હોય ને તો અહીંયા અમને નથી ઓળખ એમાં એવું છે શું તમે ન હોય ને તો અમને નથી એમાં એવું છે એ નો જો એ બાર વિયાર રહી ને કોણ એને તો બહાર જવું પડે એ ને બાર સારું. વિયાર રહી ને મારે બધું તાનું મનું થઈ જાય એવું નહીં સાનું માનું કઈ ભગવાન તો જોવે ને એવું નહીં કરવાનું એવું કુદરતનો ડર રાખવાનો જાય ત્યાં સુરત તો કે હું આવ્યો હમણાં હું આવું એ બાજુ નીકળવાને થયું ને ત્યારે આવે એ તો એમ જ કહેવાય ને કોઈ ના પડાય ટાઈમ જ ન હોય ને પૂછો ઉષાબેન ટાઈમ હોય 1 મિનિટ ટાઈમ ન હોય ઈ એના માટે કાકડી લાવ્યો હોય કેરી લાવ્યો હોય આંબળા પલાય રસ પૂછી જો ગાડીમાં દીધા ને ત્યારે ખાતા ટાઈમ જ નથી હોતો કે બિચારા શું કરીએ એકલા? હું એમ કહું મને કઈ ખાવાનું દઈ જો ને હું તો એ ભૂલી યાદ જ જઉં ન આવે એને એની યાદ જ ન આવે એક તો ફોન પેલા નવરો નહોતા વાતી ફોન ઉપર તો કાયદા બધું છે ને સંસ્થા એ ફોન ઉપર વિષ્ણુભાઈ બોલાવો. વિષ્ણુભાઈને એક દી આપણે બધા બહેનોને ભેગા થઈ
અને રૂમમાં ધોકો લઈને ધોકાવાના છે. ધોકો નથી એક દી રાતે તમે બધી બેનું હુંગો અમે કઈ બીવું નહીં તમ તારે. હમણાં સફેદ સાડી પહેરી ને તમને યાદ કર્યા. મેં પહેરી હતી ને, મેં જ સફેદ સાડી હમણાં પહેરી. ઓલી બધી આવી ને મેં લાવતો એક સાડી હું પહેરું, કેવી લાગે, મસ્તી કરતા હતા. શું કરો તમે? ઈ તો અહીંયા ઉઈ તો શું થાય? હાલો ને એક દી ઉઈ જાય ને. કાંઈ નહીં, આજ રાતે છે ને આમ બધાને ગાડલા નાખી દો સડક, લીલું ઓલું બધા બહાર જ સુઈ જાય. હાલો પછી શું કરશો તમે? અમને માન નાખશો તો સારું, અમારે જવું જ છે. કઈ ઉપરમાં કોઈ વિધિ કરવી છે તમારે? તમારે દાણા મતરવા હોય તો એમને મંત્રી દઈ દે, હું ખાઈ જાઉં. મને કઈ દાણા ધાગા લાગતા જ નથી, એ સાચું જ છે, મને લાગતા જ નથી. હું દાણા ધાગામાં દોરા ધાગા હું માનતી જ નથી. વિષ્ણુભાઈની સેવા, હા વિષ્ણુભાઈની સેવા છે ને એટલે આવો મીઠો ખટપટ ઝઘડો બધો સેવા વાળાને ચાલતો હોય તો જ બધાને ગમે ને. હા શું ઈ કે ગમે એવું તમે કરો ને સાંજના ને કોઈ પોગતું જ નથી. અરે કઈ કારા ધાગા સાધના નો કહેવાય. હા હા હા, તો મારી ઉપર નાખો ને મારે મરવું જ છે. ગાય તો પાટું ને એમ નહીં, તમે ગાય ખોટી આને ભરો, હવે આ માટલાને ભરો ને, આ દોરડા બધા લ્યો. આ દોરડા કેમ ન્યા રાખ્યા છે? જ્યોતિને કેવું કરે વિષ્ણુભાઈ, આને લઈ લ્યો ને. મને જ્યાં આવે વસ્તુ પડી મને ન ગમે, પરફેક્ટ કામ હોવું જોઈએ. જ્યાં ઘર આંગણું છે ને આપણું ચોખ્ખું હોવું જોઈએ, તો ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી બધા રહીએ. તો અમે વિષ્ણુભાઈ કલ્યાણ થઈ જવાનું અમારું. આ સતીશ નું નામ નારાયણ રાખ દેવું, એટલે નારાયણ. જો આવી જાવ આમને અહીંયા ખાટલો લઈ લ્યો ને સતીશ અહીંયા ગઈમું. દર્શન કર્યા, ત્યાં નહોતા કર્યા, અમે મંદિરના જ કર્યા. એવું ને, જોઈ લીધા બધા રૂમ જોયા. બેસો, લાઈટ આજે અમારે દર ગુરુવાર કાપ હોય. હા બેસો, અહીં ખુરચી લઈ લો. ચાલો બધાને જજા કરીને જય સ્વામિનારાયણ. ભગવાનને પ્રાર્થના કરી કે બધા સેવાવાળાને બધાને શક્તિ આપજો સેવા કરવાની. સેવાવાળા છે ત્યારે હું છું, અને બધાનો સમન્વયથી આ સેવા ચાલે છે. હા સ્વચ્છ તો બધા રાખે, એકદમ ક્લીન હોય, મને ગમે જ નહીં. હું સવારથી ઉઠીને જ કરાવતી હતી, મને ક્યાંય કચરો કાંઈ હોવું ન જોઈએ, બધું ક્લીન જ હોવું જોઈએ. એટલે એ તો કોઈ ટેન્શન નથી, તો બધા સૌનું કામ સૌ કરવા જ માંડ્યા હોય છે. મેહુલભાઈ શું બોલો ભાઈ? એટલે આશ્રમે ક્યાં જવું છે? બહાર જવું છે. ચાલો બધાને જજા કરીને જય સ્વામિનારાયણ. 6 થી 12 ધોરણ એડમિશન ચાલુ જ છે, ને 12 તારીખ છેલ્લી 12 તારીખ સુધી એડમિશન ચાલુ છે. ત્યાં સુધીમાં એડમિશન લઈ લેજો. અને આપણે સેવાવાળા ભાઈઓ આવ્યા જ હશે તો એવું ક્યારેય ન રાખતા કે બેન હોય તો જ એડમિશન લઈને, બેન હોય તો મળવું છે, એવો આગ્રહ નહીં રાખતા. જેટલો મને સાથ સહકાર આપો છો ને એટલો સેવાવાળાને આપજો, જેથી કરીને એ બધાને પણ આનંદ થાય. એટલે બસ સાથે મળી અને આપણે બધાની સેવા કરી. મારો નંબર છે 981719 923 981719 અને આ ખાસ એક લાલુભાઈનો ખૂબ ખૂબ આભાર. અમારે લાલુભાઈને હું ઉઠું એ પહેલાં ક્યારેક ઉઠું ત્યારે દાન હોય રોજનું 10 રૂપિયા 20 રૂપિયા 100 રૂપિયા 50 રૂપિયામાં લાલુભાઈ પટેલનું રોજ જે દાન હોય. આજે લગભગ 1.5 વર્ષથી કન્ટિન્યુ એનું ચાલુ છે. આજે જ હું હજી 4:15 4:30 ઉઠી ને તો હજી તો ઉઠતી હતી ને તાજ એનો મેસેજ આવી ગયો. રોજ જે અમારે લાલુભાઈનું દાન હોય જ છે. તો થેન્ક યુ. અને આવા કોઈ બીજા ભાઈઓનું હોય તો મને ખ્યાલ નથી, એટલે જે પણ રોજના માટે કાંઈ પણ દાન મોકલે છે બધાનો ખૂબ ખૂબ આભાર. અને આવી રીતના હરેક વ્યક્તિ જોડાશે ને તો આ સંસ્થા ઘણી બધી આગળ જશે અને આપણે બહુ બધા લોકોને મદદરૂપ બની શકશું. અને આપણી દીકરીઓને ભણાવી ગણાવી અને એના ધ્યેય સુધી પહોંચાડશું. એક અલગ જ એ દીકરીઓની ઓળખ ઊભી કરવી છે કે આ આશાના હરિદ્વારમાંથી ભણીને આ દીકરીઓ આગળ નીકળ્યું છે. મારે એવી બધી દીકરીઓને બનાવી છે, એના પગભર અને દેશને ખૂબ મદદરૂપ બને ને એવી. એટલે બધા દાન વિધાતાનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે બધા મન ધનથી સાથ સહકાર આપો છો, ત્યારે આ કાર્ય બધા શક્ય બને છે. તો સાથે જોડાતા રહેજો અને એક સાંકળ બની અને ખૂબ આપણા દેશની સેવા કરી. જય સ્વામિનારાયણ.